અંકલેશ્વરમાં બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહ વેપારમાં ધકેલવાના મસમોટા કૌભાંડમાં ચોંકાવનારા નવા ખુલાસા થયા છે. ભરૂચ પોલીસ દ્વારા આ માનવ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ વિશેષ તપાસ ટીમ દ્વારા આ મામલે અત્યંત સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. અંકલેશ્વરના શરૂઆતી દરોડા દરમિયાન પોલીસે નરકાગારમાં ફસાયેલ 12 બાંગ્લાદેશી મહિલાઓને મુક્ત કરાવી હતી, જેમને સુરક્ષિત સ્થળે ખસેડીને હાલમાં તેમની કાઉન્સેલિંગ અને કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ગંભીર ઘટના બાદ રચાયેલી એસઆઈટી દ્વારા છેલ્લા 2 મહિના દરમિયાન કરવામાં આવેલ ઝીણવટભરી તપાસમાં અત્યાર સુધીમાં કુલ 70 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે, જેમાં 49 મહિલાઓનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આ તમામ શખ્સો કોઈપણ કાયદેસરના દસ્તાવેજો વિના ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરીને પ્રવેશ્યા હતા અને તેમાંથી કેટલાક સંગઠિત માનવ તસ્કરી તેમજ અન્ય ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સંડોવાયેલા હતા. એસઆઈટીના વડા અને અંકલેશ્વર ડીવાયએસપી કુશલ ઓઝાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ આખા કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને માનવ તસ્કરીના આ જાળને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા હજુ પણ વધુ દરોડા અને પૂછપરછનો દોર ચાલુ રાખવામાં આવ્યો છે અને તમામ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં 13/12/2025ના રોજ ઇમોરલ ટ્રાફિકિંગની કલમ 143 3-4, ત્યારબાદ આઈપીસી બીએનએસ કલમ 143 1D 1F 2 144 2 236 2 3 338 336 340 તથા 54 મુજબની કલમ હેઠળ ગુનો દાખલ થયેલ, જેમાં 11 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલ તથા 4 જેટલા આરોપીઓ, જે પૈકી 1 બાંગ્લાદેશી અને 3 ભારતીય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ આ ગુના અંતર્ગત તેનું એમાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની કલમનું પણ એડ કરવામાં આવેલ. આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તથા આજુબાજુમાં ક્યાંય પણ આ પ્રકારના બાંગ્લાદેશીનું આવાગમન હોય અને એના બાબતેનો જે ગુનો દાખલ થયો છે એ બાબતે સુપરવિઝન માટે મહેરબાન એસપી સાહેબ ભરૂચ દ્વારા એસઆઈટીનું ગઠન કરવામાં આવેલ તથા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વરને તેને સુપરવિઝન અર્થે એસઆઈટી અધ્યક્ષ બનાવવામાં આવેલ. તે અંતર્ગત એસઆઈટીની કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ 70 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ અને એને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. 70 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જે પૈકી એસઆઈટી અંતર્ગત 58 જેટલા બાંગ્લાદેશી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જે પૈકી 49 જે છે એ મહિલાઓ જે છે અને 9 જેટલા જે છે એ પુરુષોને બાંગ્લાદેશીઓને રેસ્ક્યુ કરી અને તેમને આઈડેન્ટિફાઈ કરી અને હાલ તેમની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આમ ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશીઓ જે ગેરકાનૂની રીતે ભારતમાં વસવાટ કરે છે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહ્યા છે અથવા કરી શકવાની સંભાવના છે, તેને આઈડેન્ટિફાઈ કરી તેમને રાઉન્ડ અપ કરવાની તથા તે અન્વયેની એમને ડિપોર્ટ કરવા માટેની રેસ્ક્યુ કરવાની કામગીરીમાં ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા હાંસલ મળી છે. આમાં પોલીસ છે એ આગળની પણ લાર્જર કોન્સ્પિરન્સી કોઈ હોય કે જેમાં કોઈ પ્રકારની નાણાકીય લેવડ દેવડ કે અન્ય કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિમાં લોકો ઈસમો સામેલ છે કે કેમ અને એ લોકોનું કોઈ નેટવર્ક છે કે નહીં તે બાબતેની પણ સઘન તપાસ પોલીસ કરી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલુ છે. કેટલાક આરોપીઓ આમાં નાસ્તા ફરતા પણ છે, જેને પણ આગળ પોલીસ છે એ પકડવાની કોશિશ કરી રહી છે અને એ બાબતની તપાસ ચાલુ છે. સર, આ મોટાભાગે બાંગ્લાદેશી મહિલાઓને લોકો કયા વિસ્તારોમાં મળી આવતા હતા અને પોલીસને સીટ બનાવ્યા બાદ એસઆઈટી બનાવ્યા બાદ કઈ તકલીફોનો સામનો કરવો પડ્યો? પોલીસ જે એસઆઈટીની ટીમ જે છે તેનો વ્યાપ છે એ આખા ગુજરાત અને ગુજરાત બહારનો પણ હતો, એટલે પોલીસ જે છે એને બાંગ્લાદેશી મહિલાઓને અંકલેશ્વર, ભરૂચ તથા આજુબાજુના વિસ્તારોમાંથી પણ રેસ્ક્યુ કરી છે અને મુખ્યત્વે તે અલગ અલગ કામથી અહીં ગેરકાનૂની રીતે ભારતમાં આવતા હોય છે તેવું ધ્યાનમાં આવેલ છે.